આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના છે. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય 13 શ્લોક 19 અને 20. આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર, શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે અને એ રીતે મારા ભાવ સ્વરૂપને પામે છે. ભગવાને શરીર, જ્ઞાન તથા જ્ઞેયનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું છે. આ જ્ઞાન 3 બાબતોનું છે: જ્ઞાતા, જ્ઞેય તથા જાણવાની પ્રક્રિયા. આ ત્રણેય મળીને વિજ્ઞાન કહેવાય છે. પૂર્ણ જ્ઞાન ભગવાનના અનન્ય ભક્તો પામી શકે છે, જે તેઓ ભગવાન પાસેથી પ્રત્યક્ષ મેળવે છે. અન્ય લોકો તે સમજી શકતા નથી. અદ્વૈતવાદીઓ કહે છે કે અંતમાં આ ત્રણેય બાબતો એક થઈ જાય છે, પરંતુ ભક્તો આનો સ્વીકાર કરતા નથી. જ્ઞાન તથા જ્ઞાનના વિકાસનો અર્થ એ થાય છે કે મનુષ્ય પોતાને કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત જાણે. આપણે ભૌતિક ચેતના દ્વારા દોરવાઈ રહ્યા છીએ, પરંતુ જ્યારે આપણે સંપૂર્ણ ચેતનાને કૃષ્ણના કાર્યો પ્રતિ સ્થાનાંતરિત કરી દઈએ છીએ અને કૃષ્ણ જ સર્વસ્વ છે એવો સાક્ષાત્કાર કરીએ છીએ, ત્યારે જ આપણે વાસ્તવિક જ્ઞાન પામીએ છીએ. બીજી રીતે કહી શકાય કે જ્ઞાન તો ભક્તિને પૂર્ણ રીતે સમજવા માટેની પ્રારંભિક અવસ્થા છે. આ સર્વના સંયોગથી શરીર અને કાર્યક્ષેત્રનું નિર્માણ થાય છે અને કાર્યક્ષેત્રના આત્મા તથા પરમાત્મા નામના બંને પ્રકારના જ્ઞાતાઓને સમજવા માટેની જ્ઞાનની પ્રક્રિયાનું વર્ણન કરે છે. આત્મા અને પરમેશ્વર અથવા પરમાત્માનું વર્ણન કરે છે. આ પ્રમાણે 3 બાબતોનું નિરૂપણ થયું છે: કાર્યક્ષેત્ર, જ્ઞાનની પ્રક્રિયા અને આત્મા તથા પરમાત્મા. અહીં ખાસ વર્ણન કરવામાં આવ્યું છે કે માત્ર ભગવાનના અનન્ય ભક્તો માટે ભગવદ્ ગીતા સંપૂર્ણપણે ઉપયોગી છે. તેઓ જ પરમ ઉદ્દેશ અર્થાત પરમેશ્વર કૃષ્ણના સ્વભાવને પામી શકે છે. બીજા શબ્દોમાં અન્ય કોઈ નહીં, પણ કેવળ ભક્તો જ ભગવદ્ ગીતાને સમજી શકે છે અને વાંછિત ફળ પામી શકે છે. ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિજન્ય જાણવા. આ અધ્યાયમાંના જ્ઞાનથી મનુષ્ય શરીરને અને શરીરના જ્ઞાતાને જાણી શકે છે. શરીર કાર્યોનું ક્ષેત્ર છે અને તે ભૌતિક પ્રકૃતિ દ્વારા નિર્મિત થયેલું છે. શરીરને ધારણ કરી રહેલો અને તેના કાર્યોને ભોગવી રહેલો વ્યક્તિગત આત્મા જ પુરુષ અથવા જીવ છે. તે એક જ્ઞાતા છે અને તેના સિવાય બીજો જ્ઞાતા પણ હોય છે, જે પરમાત્મા છે. બેશક એટલું જાણી લેવું જોઈએ કે પરમાત્મા તથા વ્યક્તિગત આત્મા એ બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિભિન્ન પ્રગટીકરણો છે. જીવાત્મા તેમની શક્તિ છે અને પરમાત્મા તેમના શ્વાસ વિસ્તાર છે. ભૌતિક પ્રકૃતિ અને જીવાત્મા બંને સનાતન છે, એટલે કે તેઓ સર્જન પૂર્વે અસ્તિત્વમાં હતા. આ ભૌતિક પ્રગટીકરણ પરમેશ્વરની શક્તિથી ઉદ્ભવે છે અને તે જ પ્રમાણે જીવો પણ ઉદ્ભવે છે. પરંતુ જીવ ચડિયાતી શક્તિ છે. જીવ તથા પ્રકૃતિ આ બ્રહ્માંડ ઉત્પન્ન થયા તે પૂર્વે પણ વિદ્યમાન હતા. ભૌતિક પ્રકૃતિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર મહાવિષ્ણુમાં વિલીન થયેલી હતી અને જ્યારે તેની જરૂર ઊભી થઈ ત્યારે મહત તત્વના માધ્યમથી તેને વ્યક્ત કરવામાં આવી. એવી જ રીતે જીવો પણ ભગવાનની અંદર રહેલા છે અને તેઓ બદ્ધ હોવાથી પરમેશ્વરની સેવા કરવાથી વિમુખ રહે છે. આથી તેમને વૈકુંઠ લોકમાં પ્રવેશ અપાતો નથી. પરંતુ ભૌતિક પ્રકૃતિના વ્યક્ત થયા પછી આ જીવોને ભૌતિક જગતમાં પુનઃ કર્મ કરવા અને એ રીતે વૈકુંઠ લોકમાં પ્રવેશ પામવાની તૈયારી કરવાનો અવસર આપવામાં આવે છે. આ ભૌતિક સર્જનનું આ જ રહસ્ય છે. વસ્તુતઃ જીવાત્મા મૂળે પરમેશ્વરનો અંશ છે, પરંતુ તે પોતાના સ્વભાવને કારણે વિરોધી પ્રકૃતિની અંદર બદ્ધ અવસ્થામાં રહે છે. પરમેશ્વરની શ્રેષ્ઠ શક્તિરૂપી આ જીવો ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં કેવી રીતે આવ્યા તેનું ખાસ મહત્વ નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જાણે છે કે આ કેવી રીતે અને ક્યારે બનવા પામ્યું. શાસ્ત્રોમાં ભગવાને કહ્યું છે કે જે જીવો ભૌતિક પ્રકૃતિથી આકૃષ્ટ થાય છે તેઓને જીવન માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. પરંતુ આપણે આ થોડાક શ્લોકમાં થયેલા વર્ણન પરથી નક્કી જાણવું જોઈએ કે 3 પ્રાકૃત ગુણો ભૌતિક પ્રકૃતિમાં ઉદ્ભવેલા બધા જ વિકાર અને તેના પ્રભાવ પ્રકૃતિજન્ય જ હોય છે. જીવોના સર્વ વિકારો અને પ્રકારો શરીરના લીધે હોય છે. જ્યાં સુધી આત્માનો સંબંધ છે
ત્યાં સુધી બધા જીવો સરખા જ છે. જય શ્રીમદ નારાયણ.